ને આપણે એટલી ઊંચાઈમાં હજી મંદિર નથી આવ્યું, આપણે અડધે પૂગાય એવું લાગે છે. એટલે હજી ઘણું બાકી છે. ત્યાં હજી પગથિયે આવવાના છે થોડાક. અને આ તમને નજારો વચ્ચે ઉભો રહીને હું બતાવું છું, કારણ કે ઓપન છે આટલું. અને જો હજી ઉપર ચડ્યું રાખવાનું છે. ઉપર જો આ રોપવેનું છે પણ એ બંધ છે અત્યારે. અને ફાઇનલી જો સામે મંદિર દેખાઈ રહ્યું છે, પણ હજી થોડોક રસ્તો હાલવાનો છે ને ભાઈ પગથિયે આવશે. અને આ જો આમાં નીચે ગયા એટલે પૂરું જ થઈ જાય એવું છે. ખાઈમાં કેમ પડી ગયા એવું જ છે આમાં, એટલે ધ્યાન રાખીને હાલવું પડે એવું છે. ખૂણે ખૂણે નહીં હાલવાનું, અમુક રસ્તા તૂટી ગયેલા અહીંયા. જે આખા પગથિયા છે અહીંયા આપણે એક શોર્ટકટ માર્યું હતું, કારણ કે વળાંકનો વરો જવો ને એટલે અહીંયા એક શોર્ટકટ આપણે મારશી પછી ઉપર ચડશી. અને આ છે આવું મંદિર. તમને લાગે ને હાવ અલગ હશે, જૂનું હશે એવું મંદિર લાગે ને, પણ ઓલી બાજુ મંદિર છે. આ તો પાછળની સાઈડનું છે. અને બધી કોર તમે જુઓ જંગલ જેવું જ છે. વૈષ્ણવ દેવી તમે જો મારો બ્લોગ જોયો ને તો વૈષ્ણવ દેવી જેવું જ છે અહીંયા.